વેલ હેલો એન્ડ વેલકમ એવરીવન. સ્વાગત છે તમારું રેટ્રો રિવ્યુના એપિસોડ નંબર 2 માં, જ્યાં આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરવાના છીએ ફિલ્મ હું ઇકબાલ. રિટન એન્ડ ડિરેક્ટેડ બાય પલ્લવ પારેખ એન્ડ ડાયલોગ ઇઝ રિટન બાય કરણ ઠક્કર એન્ડ સ્ટારિંગ મિત્ર ગઢવી, આરજે દેવકી, નીરવ વેદિયા, સોનાલી લીલા દેસાઈ અને રવિ રંજન એઝ અ મેઇન લીડ એક્ટર્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ, રીઝન વાય આઈ એમ રિવ્યુઇંગ ધીસ ફિલ્મ ઇઝ બીકોઝ આઈ વોચ ધ ટ્રેલર ઓફ ધ ફિલ્મ બ્રહ્મ, જે મને ખૂબ જ ગમ્યું અને મને એ ટ્રેલર બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું. ફિલ્મનું ટ્રેલર જોતા મને થયું કે આ ફિલ્મ મેકર કંઈક અલગ, કંઈક યુનિક, કંઈક ડિફરન્ટ અને કંઈક એક્સપેરિમેન્ટલ કરવાની ટ્રાય કરે છે. અને હું એક એવો માણસ છું જે ઇન્ડસ્ટ્રીની અંદર થતી કંઈક યુનિક, ડિફરન્ટ, યુનિક અને એક્સપેરિમેન્ટલ વસ્તુઓને મને એપ્રિશિએટ કરવી ગમે છે. હા, ફિલ્મ મને ગમે ના ગમે એક આખો અલગ વિષય છે, પણ મને લાગશે કે કોઈ ફિલ્મ મેકર એનો જેન્યુઅન એફોર્ટ એના ફિલ્મને બનાવવા માટે આપી રહ્યો છે, તો મારી અંદર એ ફિલ્મ મેકર માટે ફૂલ રિસ્પેક્ટ રહેશે અને હું એ ફિલ્મ મેકરના કામને એપ્રિશિએટ કરીશ. પણ એનો મતલબ એ નથી કે હું કોઈને ક્રિટિસિઝમ પણ નહીં દઉં. ક્રિટિસિઝમ દેવું એ અલગ વસ્તુ છે અને કોઈના કામને રિસ્પેક્ટ દેવી, એપ્રિશિએટ કરવું એ પણ એક અલગ વસ્તુ છે. એનીવે, હું કોઈ પણ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અને એ ટ્રેલરને જોયા બાદ, એ ટ્રેલર મને ખૂબ જ ગમ્યા બાદ, મને એવું કોઈ દી નથી થતું કે હું એ પર્ટિક્યુલર ડાયરેક્ટરની પ્રીવિયસ ફિલ્મ જોઉં. એટલે આમ જોવી પણ હોય છે, પણ ઈચ્છા નથી થતી. પણ આઈ find the trailer of Brahm so interesting I could not help myself to watch Brahm's filmmaker's previous work. એટલે મેં આ ફિલ્મ જોઈ અને મને આ ફિલ્મને લઈને ક્રિટિસિઝમ પણ છે અને હું ડિસઅપોઇન્ટ પણ થયો છું, પણ તોય મેં જોઈ ફિલ્મ હું ઇકબાલ. અને હું ઇકબાલ જોયા પહેલા પણ હું બ્રહ્મ જોવા માટે એક્સાઇટેડ તો હતો જ, પણ હું ઇકબાલ જોયા બાદ હું હવે બ્રહ્મને જોવા માટે વધારે એક્સાઇટેડ છું. ઓકે, એક મિનિટ બિફોર આઈ કન્ટિન્યુ ધ રિવ્યુ, લેટ મી ટેલ યુ અબાઉટ ધ એપિસોડિક સિરીઝ જે મેં મારી ચેનલ ઉપર આ શરૂ કરી છે. બેસિકલી આ સિરીઝ એક વિડીયો સિરીઝ છે જેનું નામ મેં રાખ્યું છે રેટ્રો રિવ્યુઝ. અને આ સિરીઝ કરવાનું કારણ એ છે કે મને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મોની, જૂની ગુજરાતી ફિલ્મોના રિવ્યુ કરવાની રિક્વેસ્ટ આવી છે કે ભાઈ તમે ફલાણી ફિલ્મનું રિવ્યુ કરો, તમે લુકણી ફિલ્મનું રિવ્યુ કરો, તમે ઢુકણી ફિલ્મનું રિવ્યુ કરો. તો એ ફિલ્મોમાંની અમુક ફિલ્મોની મેં લિસ્ટ બનાવી છે, જેને હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ ફિલ્મોના રિવ્યુ તમને દર અઠવાડિયે મારી ચેનલ ઉપર જોવા મળશે. અને આ લિસ્ટમાં અમુક એવી ફિલ્મો પણ છે જેની મને રિક્વેસ્ટ નથી આવી, પણ જ્યારે એ ફિલ્મો રિલીઝ થઈ હતી ત્યારે મેં એ ફિલ્મોની બહુ જ વાહવાહી સાંભળી હતી અને એ વાહવાહીના કારણે મારે એ વખતે જે ફિલ્મોને જોઈ હતી પણ હું કોઈ કારણસર નહોતો જોઈ શક્યો, એટલે હું અત્યારે એ ફિલ્મોને જોઈશ અને એ ફિલ્મોને હવે જોઈશ તો એનું રિવ્યુ પણ કરીશ. તો બેસિકલી આટલા જે એપિસોડ છે હું મારી ચેનલ ઉપર અપલોડ કરીશ અને મને સારો એવો રિસ્પોન્સ મળશે. એવું નથી કહેતો કે બધા વિડીયો વાયરલ જવા જોઈએ, પણ મને એવું લાગશે કે પીપલ આર ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ ધીસ, આઈ વિલ કન્ટિન્યુ ઇટ. તો જો આ નવ એપિસોડને સારો એવો રિસ્પોન્સ મળશે તો પછી આપણે ફરીથી ઓડિયન્સને પૂછીશું કે ભાઈ એમને કઈ ફિલ્મનું રિવ્યુ જોવું છે અને એ પ્રમાણે આપણે બાકીના એપિસોડ લાવશું. તો લેટ્સ સી વોટ હેપન. હું વ્યૂ માટે પણ બિલકુલ નથી કરી રહ્યો, આની માટે હું પણ જેન્યુઅનલી પેશનેટ છું અને એટલે તમને આ વિડીયોઝના થંબનેલમાં તમને કોઈ પણ જાતનું ક્લિકબેટ નહીં જોવા મળે. ધીસ ઇઝ ઓનલી ફોર ધ પીપલ હુ આર રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. એનીવે, બેક ટુ ધ રિવ્યુ. તો સૌથી પહેલા પલ્લવ પારેખનો જે એક બહુ જ યુનિક કરવાનો, એક આઉટ ઓફ ધ બોક્સ કંઈક કરવાનો જે એફોર્ટ હતો, એ એફોર્ટ મને બહુ જ ગમ્યો અને એના માટે ફિલ્મ મેકરને રિસ્પેક્ટ. પ્લસ બીજી વસ્તુ, ફિલ્મનો જે એક કોન્સેપ્ટ હતો અને ફિલ્મની અંદર જે એક મેટાફોર હતો કે એક વ્યક્તિ છે જેને મહાન બનવું છે. એક્ઝામ્પલ, એને સચિન તેંડુલકર જેટલું મહાન અને પોપ્યુલર બનવું છે અને એવું મહાન અને પોપ્યુલર બનવા એ એક આર્ટનો ઉપયોગ કરે છે. શું છે આર્ટ? શું છે કળા? તો એ છે ચોરી. એનું સપનું છે કે દુનિયાની એવી ચોરી કરે કે એની પહેલા કોઈએ કરી જ ના હોય અને એ જે ચોરી કરશે એનાથી આખી દુનિયા કેઓસમાં જતી રહે. ફિલ્મની અંદર જે ચોર છે મને ડાર્ક નાઇટ ફિલ્મના જોકરની યાદ અપાવે છે, જે ચોરીઓને એ બધું એટલા માટે નથી કરી રહ્યો કારણ કે એને કરવી છે, એટલા માટે કરી રહ્યો છે કારણ કે હી જસ્ટ લાઇક ટુ સી ધ વર્લ્ડ ઇન કેઓસ. સમ પીપલ જસ્ટ એન્જોય કેઓસ, સમ પીપલ જસ્ટ લાઇક ધ વર્લ્ડ ટુ સી ઇન ફાયર. અને એબ્સોલ્યુટલી હવે તમે જ્યારે આવી ચોરી કરો, સ્પેસિફિકલી આ ફિલ્મની અંદર જે રીતની ચોરી દેખાઈ છે એવી ચોરી તમે કરો, સ્વાભાવિક છે કે તમને આખી દેશ દુનિયા જાણશે, તમે છવાઈ જશો, તમે ફેમસ થઈ જશો. તો આજે એક મેટાફોર હતો મહાન બનવાનો અને એક આર્ટનો ઉપયોગ કરી મહાન બનવાનો. તો આ એક મેટાફોર જે હતો મહાન બનવાનો, એક કળા ક્રિએટ કરીને, જેમાં ચોરી એ કળા છે અને કેવી રીતે એ ચોરી કરે છે એ એની મહાનતા છે. પ્લસ એ જે રીતે ચોરી કરે છે, પોલીસ માટે એને પકડવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ બની જાય છે અને એ પોલીસને કહે પણ છે કે તમારી ઓકાત હોય તો પકડીને બતાવો. તો શું હવે આ પોલીસ આ ચોરને પકડી શકશે? એને પકડશે તો કેમની પકડશે? ધેટ ઇઝ વોટ એકચ્યુઅલી ધ ફિલ્મ ઇઝ અબાઉટ. અને ભાઈ, મેં મારી જિંદગીમાં ઘણી એવી બહુ જ જોરદાર રોબરી કે ચોરી ઉપર આધારિત ફિલ્મો જોઈ છે, જેમાંની મારી સૌથી ફેવરેટ જે રોબરીવાળી ફિલ્મ જે છે એ એક ફ્રેન્ચ ફિલ્મ છે જેનું નામ છે લે સર્કલ રૂજ. ઇંગ્લિશમાં થાય છે ધ રેડ સર્કલ, વિચ વોઝ ડિરેક્ટેડ બાય ધ ગ્રેટ જોન પિયર મિલવેલ. જે ડિરેક્ટરે લે સેમુરાઈ જેવી બહુ જ ઇન્ફ્લુએન્શિયલ ફિલ્મ બનાવી છે, જે ફિલ્મ સચેસ ટેક્સી ડ્રાઈવર, રિઝર્વોર ડોગ, પલ્પ ફિક્શન, જોન વિક અને બેસિકલી એ બધી જ એક્શન ફિલ્મો, જેમાં હોલિવૂડની એ બધી જ એક્શન ફિલ્મો જેમાં હીરોને બહુ જ કૂલ બતાવવામાં આવે છે. એનીવે, બેક ટુ ધ ટોપિક. એ જે ફિલ્મ હતી ધ રેડ સર્કલ, એ ફિલ્મની અંદર જે રોબરી હતી,
મારા મત પ્રમાણે મારી જિંદગીની કોઈ પણ ફિલ્મની અંદર જોયેલી સૌથી બેસ્ટમાં બેસ્ટ રોબરી હતી. એ ફિલ્મની રોબરીને રેન્કિંગની અંદર હું નંબર 1 ઉપર રાખતો હતો, પણ હવે હું ઇકબાલ જોયા પછી હું એ રોબરીને નંબર 2 ઉપર રાખીશ. બીકોઝ અકોર્ડિંગ ટુ મી જે રોબરી હું ઇકબાલ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે, ધેટ વોઝ ધ ગ્રેટેસ્ટ રોબરી આઈ હેવ એવર સીન ઇન એની ફિલ્મ પીરિયડ. હોલિવૂડ, બોલિવૂડ કે કોઈ પણ વુડ. જે રીતે રોબરીની પ્લાનિંગ હતી, જે રીતે રોબરીને કરવામાં આવી, જે રીતે ઓવરઓલ રોબરીને એક્ઝિક્યુશન આપવામાં આવ્યું, ફિલ્મની અંદર આ રોબરીને જે રીતે પલ્લવ પારેખ દ્વારા લખવામાં આવી, ઇટ વોઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. અને એ જ વસ્તુ હતી જે મને આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમી, અને એ જ વસ્તુ હતી જેના લીધે હું હવે જે પણ આ ફિલ્મના લેખક પલ્લવ પારેખ ઇન ફ્યુચર બનાવશે એના માટે હું હંમેશા ખૂબ જ એક્સાઇટેડ રહીશ. ખાસ કરીને એ જાણવાની કે હું ઇકબાલમાં જેવી રોબરી બતાવી હતી એવું ભ્રમની અંદર શું બતાવ્યું હશે. અને ઓવરઓલ આ જ વસ્તુ હતી આ ફિલ્મની જે મને ખૂબ જ ગમી. આ જ કારણો હતા જેના લીધે મને જો કોઈક પૂછશે કે તને હું ઇકબાલ કેવી લાગી હતી, તો હું કહીશ કે હા, મને ફિલ્મ ગમી હતી. એ સિવાય આ ફિલ્મને રિયલ લોકેશન ઉપર જે શૂટ કરવામાં આવ્યું છે એ વસ્તુ આ ફિલ્મની મને બહુ જ ગમી, જે ફિલ્મને એક બહુ જ લાઇવલી ફિલ્મ બનાવે છે. એ સિવાય ફિલ્મની એક રન એન્ડ ગન અને સમટાઈમ ડોક્યુમેન્ટરી લાઇક ફીલ અને વાઇબ જે હતી એ પણ મને ખૂબ ગમી, જે જોઈ મેં એક રિફ્રેશમેન્ટ ફીલ કરી, બીકોઝ ઇટ હેઝ વાઇબ વિચ ઇઝ નોટ યુઝ્યુઅલ ઇન ગુજરાતી ફિલ્મ. તો હા, ફિલ્મની અમુક વસ્તુઓ છે જે મને ખૂબ જ ગમી, પણ આ ફિલ્મની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હતી જેને લઈને મારું ખૂબ જ ક્રિટિસિઝમ પણ છે. અને ઘણી બધી, ઇનફેક્ટ જેટલી વસ્તુઓ ગમી એના કમ્પેરિઝનમાં જે વસ્તુઓ નથી ગમી એ વધારે છે. અને આ બધી વસ્તુની ડીપમાં જેની ક્રિટિસાઇઝ નહીં કરું, નકર વિડીયો બહુ જ લાંબો થઈ જશે, એટલે ટૂંકમાં પતાવીશ. ફિલ્મનું ડાયરેક્શન મને ખૂબ જ ખીચડી જેવું લાગ્યું. ઇટ વોઝ એ મેસ એન્ડ ઇટ વોઝ રિયલી વીક. પલ્લવ પારેખની જે આ સ્ટોરી હતી મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી, અને આ સ્ટોરીથી હું કહી શકું છું કે હી હેઝ પોટેન્શિયલ ટુ બી વન ઓફ ધી બેસ્ટ સ્ટોરી રાઇટર ઓફ ગુજરાતી સિનેમા, અલોંગ વિથ રાઇટર્સ સચ એઝ કૃષ્ણદેવ યાજ્ઞિક એન્ડ મોલિન પરમાર. ફિલ્મનો પ્લોટ અને સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી, પણ ફિલ્મનું સ્ક્રીન પ્લે બહુ જ બોરિંગ અને સ્લો હતું, સ્પેશિયલી આના સેકન્ડ હાફમાં. ઇવન ફિલ્મમાં જે કેરેક્ટર ડેવલપમેન્ટ હતું એ પણ બહુ જ નબળું હતું. ફિલ્મની એક્ટિંગ, મિત્ર ગઢવી જે ખૂબ જ સારા એક્ટર છે, હું એમનો છેલ્લો દિવસ, શું થયું અને બીજી એક કઈ ફિલ્મ હતી, 3 એક્કા જેવી ફિલ્મની અંદર એમને જે પરફોર્મન્સ આપ્યું છે મને ખૂબ જ ગમ્યું હતું. પણ આ ફિલ્મની અંદર એ પરાણે એક્ટિંગ કરતા હોય એવું ફીલ થયું, એવું લાગ્યું કે કોઈ પણ જાતનો એફોર્ટ એમના આ રોલમાં નથી આપી રહ્યા. અને આઈ વોઝ ફીલિંગ કે હી ઇઝ વેરી અનપેશનેટ ટુવર્ડ હિઝ પરફોર્મન્સ ઇન ધીસ ફિલ્મ. આઈ હોપ કે બ્રહ્મમાં પણ એ વસ્તુ રિપીટ ના થાય, પણ ટ્રેલર પરથી લાગે તો છે કે એમનું કામ બ્રહ્મની અંદર ઇમ્પ્રૂવ થયું છે. બટ લેટ્સ સી. ફિલ્મની અંદર આપણને આરજે દેવકી પણ જોવા મળશે. આરજે દેવકીની મેં એક પોડકાસ્ટ જોઈ હતી વિથ પેન નલિન, મને એ ખૂબ જ ગમી હતી, પણ ઇન ધીસ ફિલ્મ એમની એક્ટિંગ મને લિટરલી ઓવર એક્ટિંગ લાગી. ઇટ વોઝ રિયલી હાર્ડ ટુ વોચ હર ઇન ધીસ ફિલ્મ. અમુક વાર તો એવું થતું હતું કે અરે યાર, આ બેન ક્યાં પાછા આવી ગયા. ઇનફેક્ટ એમની એક્ટિંગ ફિલ્મની અંદર મિત્ર ગઢવી કરતાં પણ વધારે ખરાબ હતી. અને હા, હું એવું કહું કે ભાઈ આરજે દેવકી કે મિત્ર ગઢવીનું જે કીધું અનપેશનેટ લાગે છે, તો એવું હું ફિલ્મ જોતા ફીલ કરું છું. એવું ડિક્લેર નથી કરતો કે જ્યારે એ એક્ટિંગ કરતા હતા ત્યારે અનપેશનેટ હતા. હું મારા રિવ્યૂમાં એ કહું છું જે મને ફિલ્મ જોતા ફીલ થાય. જો મને ફીલ થશે કે આરજે દેવકીએ ઓવર એક્ટિંગ કરી છે, તો હું મારી ફિલિંગ કહું છું, કારણ કે મને ફિલ્મ જોતા એવું ફીલ થયું. અને ઓવરઓલ એક્ટિંગ આ ફિલ્મની બહુ જ ખરાબ હતી, એક્સેપ્ટ વન પર્સન, જેમનું નામ છે સોનાલી લીલા દેસાઈ, જેમને પોલીસ હેડ ઇન્સ્પેક્ટરનો રોલ આ ફિલ્મની અંદર કર્યો છે. શી વોઝ ધ બેસ્ટ પરફોર્મન્સ ઇન ધીસ ફિલ્મ. અને બ્રહ્મ ફિલ્મની અંદર એ મેઇન લીડમાં છે, તો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ સી હર પરફોર્મન્સ ઇન ધેટ ફિલ્મ. ફિલ્મના સેકન્ડ હાફમાં મને ખૂબ જ કંટાળો આવી રહ્યો હતો, પણ છતાં હું ફિલ્મને બહુ જ ધ્યાનથી જોવા મારી જાતને ફોર્સ કરી રહ્યો હતો. અને આ સિચ્યુએશનને એક ઉદાહરણ દઈને સમજાવું તો કે ભાઈ, મને કોઈએ કીધું કે તું પહાડ ખોદવાનું ચાલુ કર, તને એ પહાડ ખોદ્યા પછી ખજાનો મળશે. એટલે હું ખજાનાની લાલચમાં હું પહાડ ખોદવાનું ચાલુ કરું છું. પહાડ ખોદવાની શરૂઆતમાં મને ખૂબ જ મજા આવે છે, પણ પછી થાક લાગે છે, એટલે મને એ કામ બોરિંગ લાગે છે. પણ પેલા ખજાના લેવાની લાલચમાં હું એ ખોદવાનું ચાલુ રાખું છું, પણ છેલ્લે ખૂબ જ મહેનત કર્યા બાદ થાકીને કંટાળીને મને ત્યાંથી કોઈ પણ ખજાનો નથી મળતો. આ ઉદાહરણ બહુ જ વાહિયાત છે, પણ તમને સમજાવવા માટે. તો ફિલ્મના ફર્સ્ટ હાફમાં મને ખૂબ જ મજા આવે છે, પછી સેકન્ડ હાફમાં મને ફિલ્મ બહુ જ સ્લો ફીલ થાય છે. છતાં પણ પેલું એન્ડમાં શું થશે એ જાણવા હું મારી જાતને બોર થયા બાદ પણ ફિલ્મ સાથે કનેક્ટેડ રાખું છું. અને એન્ડમાં મને કહેવામાં આવે છે કે હવે તમે ઘરે જાઓ, જ્યારે આ ફિલ્મનો બીજો ભાગ આવશે ત્યારે આવજો. એટલે ફિલ્મને જે કન્ક્લુઝન આપવામાં આવ્યું છે મને એ જરાય ના ગમ્યું. ઇનફેક્ટ મને ગુસ્સો આવ્યો આ ફિલ્મના મેકર્સ ઉપર કે આવું તમે કેમ કર્યું. આ તમે ડ્યુન પાર્ટ 1ની જેમ કાં તો પછી અવેન્જર ઇન્ફિનિટી વોરની જેમ આખી ફિલ્મમાં એક્સાઇટમેન્ટ બનાવીને રાખી હોત અને પછી તમે કીધું હોત કે હવે આગળની સ્ટોરી સિક્વલમાં જોવા મળશે, તો મને વાંધો નહોતો, પણ તમે એવું નથી કર્યું.
સો આઈ ફેલ્ટ બિટરેડ, આઈ ફેલ્ટ ચીટેડ. મને એવું લાગ્યું કે આ ફિલ્મના મેકર્સે મારી જોડે દગો કર્યો છે. એન્ડ આઈ વોઝ એંગ્રીલી ડિસઅપોઇન્ટ કે ભાઈ તમે ફિલ્મને પ્રોપરલી ના પતાવી. અને આજ મારો આ ફિલ્મ સાથે સૌથી મોટો વાંધો થયો. અને હવે મને ભ્રમ ફિલ્મને લઈને પણ એ ચિંતા થાય છે કે એ ફિલ્મની અંદર પણ આ લોકો એવું ના કરે. જો એવું થયું તો આઈ વિલ બી ડિસઅપોઇન્ટેડ. હું આ ફિલ્મને દઈશ 5 માંથી 10. જો ફિલ્મને એક પ્રોપર એન્ડ મળ્યો હોત તો રેટિંગ કદાચ અલગ હોત. અને હા, જો હું કોઈ ફિલ્મને 10 માંથી 5 દઉં તો એ એક સારી ફિલ્મ છે. તમે સેફ ઝોનમાં છો. હા, 5ની નીચે જાય તો તમે સેફ ઝોનમાં નથી. પણ અગેન ઘણા બધા વાંધા હોવા છતાં પણ ફિલ્મની અમુક વસ્તુઓ મને ખૂબ જ ગમી અને એ કારણોવશ હું ભ્રમ ફિલ્મને જોવા ખૂબ જ એક્સાઇટેડ છું. અને ફિલ્મના ડાયરેક્ટર રાઇટર પલ્લવ પારેખ હી હેઝ બીકમ વન ઓફ ધી મોસ્ટ એક્સાઇટિંગ ફિલ્મ મેકર ફોર મી. જે પણ ભવિષ્યમાં એમની જોડે ઓફર કરવા હશે એના માટે હું હંમેશા એમને સપોર્ટ કરવા રહીશ. જો તમે હું ઇકબાલ જોઈ છે તો તમારું ફિલ્મનું શું રિવ્યૂ છે? શું તમે મારા પોઈન્ટ્સથી એગ્રી કરો છો કે ડિસએગ્રી કરો છો? તમારો ફિલ્મ સાથે શું વાંધો હતો અથવા શું તમને ગમ્યું હતું એ કોમેન્ટ કરી જરૂર કહેજો. અને ભાઈ આ વિડીયોને અપલોડ કરવાનો પ્લાન 17 તારીખનો હતો, પણ હવે આ વિડીયો જ્યારે આવશે ત્યારે આઈ થિંક ભ્રમ પિક્ચર પણ રિલીઝ થઈ જાય છે. અને આઈ થિંક કદાચ જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે મારું ભ્રમનું શી ખબર રિવ્યૂ પણ આવી ગયું હોય. જો આવી ગયું હશે તો હાલે તમને તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે.